ભાઈઓ આજે એવું તો શું હતું કે મારે અને દાદાએ જવું જ પડ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી. સવારમાં જ આ ભાઈ લોકો મળી ગયેલા હતા. એ લોકો જવાના છે સ્કૂલ અને મેં જવાનો છું પાટડી. આ છે અમારા સમલભાઈ. અચ્છા. એક ભાઈ સાથે અમે નીકળી ગયા કોમ્પ્યુટર ક્લાસ પર જવા માટે. અને આ છે ભાત જોડવાનું ને વાવલવાનું બધું મિક્સ મશીન. ઠીક હે, સમજ ગયા. અમે પહોંચી ગયા પાટડી અને પછી મેં આવી ગયા કોમ્પ્યુટર ક્લાસ પર. અને અહીંયા આજે ટુર્નામેન્ટ ચાલતી હતી, તે પણ ફ્રી ફાયરની. અને ફટાફટ ટાઈપિંગ ચાલુ જ હતી, તમે જોઈ શકે. ભાઈઓ આજે તો હર્ષભાઈની મુલાકાત કરી અને આજે એના મલકમાં આવેલા હતા, એટલે એમણે સરસ મજાનો નાસ્તો કરાવી દીધો, કારણ કે આજે એ બહુ ફમમાં હતો. પછી મેં આવી ગયો અમારા ગામમાં આવીને સરસ મજાનું ઠંડુ પી લીધું. ઘરેથી આવી ગયા પેટ્રોલ પુરાવા અને પેટ્રોલ પુરાવીને પછી ક્યાં જવાનું છે તે બતાવું. ભાઈઓ આજે તો બપોરમાં જ મેં અને મારા દાદા જવાના છે કેનુના ઘરે. પછી અમે પહોંચી ગયા કેનુના ઘરે અને એ સરસ મજાની રમ્યા કરતી હતી અને બહુ ખુશ થયા કરતી હતી આજે, કારણ કે એની બર્થડે છે. પછી ત્યાંથી અમે નીકળી આવ્યા પાટડી જવા માટે અને આ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો. પછી અમે પહોંચી ગયા પાટડી અને પાટડી આવીને અહીંયા સરસ મજાની એક કેક લઈ લીધી. સરસ મજાનું ડેકોરેશન તમે જોઈ શકો. આ બધું કરણભાઈએ કરેલું છે. પછી સરસ મજાનું કેક કાપી રહ્યું છે કેનુબેન. એક બાબલું બી બર્થડેમાં આવેલું હતું અને તે દાંત જ કાઢ્યા કરતું છે. આ છે અમારી પરીબેન અને કેનુની ખાસ ફ્રેન્ડ છે, એ પણ બર્થડેમાં આવેલી હતી અને એ પણ કેક કાપી રહ્યું હતું. અને આપણી કેનુબેન તો ચાલુ જ છે, હજુ પૈતું જ નહીં મળે, કેક ખાવાનું ચાલુ જ છે. અને કેનુબેનના ભાઈઓ અને બહેનો આવેલા હતા. અને ભાઈઓ આજના માટે આટલું જ. હવે મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ.